બનાસકાંઠા જિલ્લો આમ તો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે, પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે અનેક વિસ્તારો સૂકાભટ વિસ્તાર બની રહ્યા છે. ત્યારે ધાનેરાના અનાપુર ગઢ ગામે પણ પાણીના તળ ઊંડા જવાના કારણે આ વિસ્તાર સૂકોભટ વિસ્તાર થઈ રહ્યો છે. ત્યારે આ ગામના દિનેશભાઈ ચૌધરી નામના ખેડૂતે આ પાણીની વિકટ સમસ્યા વચ્ચે પણ શકરટેટીનું સફળ વાવેતર કરી અત્યારે લાખોની આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે. જાણીએ. મારું નામ પટેલ દિનેશભાઈ મફાભાઈ ચૌધરી છે. હું ધાનેરા તાલુકાના અનાપુર ગઢ ગામનો રહેવાસી છું. મારી ઉંમર 37 વર્ષ છે. 10 પાસ કરેલ છે અને અમે વર્ષોથી અમારા બાપ દાદા ખેતી કામ કરે છે. એટલે એમાં પહેલાં તો પાણી 15 વર્ષ પહેલાં પાણી 200-300 ફૂટે ફૂલ હતા. એટલે બધી જગ્યાએ હરિયાળી હતી. મારી પાસે ટોટલ જમીન છે 32 વીઘા. એમાં અમારા બાપ દાદા પહેલાં ખેતી કરતા એટલે બધી હરિયાળી હતી, પાણી ઘણું હતું, મીઠું પાણી ઉપરનું. પછી જેમ દિવસો ગયા તેમ પાણી ઊંડા જતા રહ્યા. હવે છેલ્લા 15 વર્ષથી 1500 ફૂટે 1200 ફૂટે પાણી છે અમારે. અને અમે 32 વીઘામાં લગભગ વર્ષે 2-3 બોર એટલે 40 બોર કર્યા અંદાજિત. એમાંથી 4 બોર હાલ આજના દિવસમાં ચાલુ છે. એમાં એક બોરમાં 2 મિનીના પાણી છે, જે બીજા બધા ફેલ થઈ ગયા. પાણીની પરિસ્થિતિ આજુબાજુ અમારા ગામમાં પીવાની પાણીની પણ સમસ્યા છે. પીવાની એટલે બહુ અહીંયા અમારે પાણીની મોટી સમસ્યા છે આ વિસ્તારમાં. છતાં ખેતીમાં પણ અમે ચોમાસું આધારિત ખેતી છેલ્લા 10 વર્ષથી કરીએ. એટલે એમાં દિવસે દિવસે ખર્ચા વધી ગયા અને આવક ઘટી ગઈ હતી. પછી જેમ દિવસો ગયા પછી અમે થોડા આજુબાજુમાં ગયા અને જોયું તો ખેત તલાવડીની એવી બધી આઈડિયા. તો અમને આઈડિયા આવ્યો કે ભાઈ આપણે પાણી સંગ્રહ કરીએ, ઓછું પાણી છે એટલે પિયત ન થાય. એકબીજાના ખેડૂતના માર્ગદર્શનથી અમે ખેત તલાવડી બનાવી 50 બાય 50 20 ફૂટ ઊંડી. એમાં 4 બોરનું, એક બોરનું 2 મિનીનું પાણી છે. 4 કલાક ચાલે એ ખેત તલાવડીમાં સંગ્રહ કરીએ બધું પાણી, અને પછી એકસાથે 3-4 દિવસે ખેતરમાં આપીએ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી. પછી અમારે વચ્ચે 5 વર્ષ પાણીની સમસ્યાના લીધે સૂકોભટ વિસ્તાર છે એટલે આવક ઘટી. એના લીધે અમારે અમુક વ્યવસાય તરફ ખેડૂતો ખેતી બંધ કરવા મળ્યા. ખેતી છોડી અમુક બીજા વ્યવસાય તરફ વળ્યા. કોઈ પશુપાલન, બહાર મજૂરી કામ. આમ કરતાં અમને આઈડિયા આવી એટલે અમે નવું વાવેતર, નવી કોઈ ઓછા ખર્ચમાં વધારે ખેતી થાય, કઈ રીતે આવક થાય એની આઈડિયા લેવા માટે અમને સંપર્ક કર્યો KVK ડીસાનો યોગેશ પવાર સાહેબનો. અને એમના માર્ગદર્શનથી અમે આ વર્ષે ટેટીનું વાવેતર, ટેટી અને શાકભાજીનું કરેલ છે. એટલે અમારે 6 વીઘામાં મેં ટેટીનું વાવેતર કર્યું છે. એમાં 2 લાખનો ખર્ચો થયો છે અને એની સામે 8 લાખની આવક થઈ છે અને હજુ આવક ચાલુ છે. કદાચ અંદાજિત હજુ લાખ રૂપિયાનો અંદાજ છે કે અમારે આવક થશે. અને અમે યોગેશ સાહેબના, પવાર સાહેબના માર્ગદર્શનથી એ લોકોએ અમને 1 મહિનો એડવાન્સ ખેતી કરવાનું કહ્યું. ક્રોપ કવર દ્વારા એમની ભલામણથી અમે ક્રોપ કવર કર્યું અને ક્રોપ કવરથી અમારો માલ 1 મહિનો જે રેગ્યુલર ભાવ 5 વર્ષ, અમે 6 વર્ષથી ટેટીની ખેતી કરીએ એટલે અમારો રેગ્યુલર એપ્રિલમાં માલ બજારમાં આવતો એટલે અમને ભાવ ન મળતા. પવાર સાહેબના કીધાથી અમે 1 મહિનો એડવાન્સ ક્રોપ કવરથી કર્યું. એટલે અમારો માલ હાલ 25 થી 30 રૂપિયા બજારમાં જાય છે જનરલી. અને એના લીધે અમને પર વીઘે 1,25,000ની આવક થઈ ગઈ છે અને હજુ આવક ચાલુ 1 લાખ રૂપિયાની અંદાજિત થાય એવી છે 6 વીઘામાં. અને અમુક અમે અમારો ખેતર જોઈ અને આજુબાજુના સૂકાભટ ખેતરો પડ્યા છે એ ખેડૂતે અહીંયા અમારે જોવા આવ્યા ખેતર ઉપર. જોઈને પછી એમને પણ એમ થયું કે ભાઈ આ કંઈક નવું થાય, એમાં ઓછા પાણીએ ખેતી થાય એમ છે. તો આજુબાજુમાં 2-4 ખેડૂતે ક્રોપ કવર દ્વારા ખેતી કરીને એ લોકોને પણ સારી એવી આવક મળી છે.